નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ છે અને હવે જે છે વાર્ષિક પરીક્ષા જે છે હવે થોડા મહિનાનો સમય બાકી છે. તો ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે. આપણે જે છે પ્રશ્નપત્ર નંબર 1નો સેક્શન બી જે છે એ લઈને આવ્યા છે. તો આજે આપણે શરૂઆત કરીશું પ્રશ્નપત્ર 1ની સેક્શન બીમાં. તો ચેનલ પર નવા હોય અને હજુ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તો આવનારા ધોરણ 10ની અંદર જે છે એ તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો એવી જે છે તમને પૂરી સચોટ જે છે માહિતી મળશે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં, જેની અંદર આપણે સેક્શન બીની અંદર જે છે પ્રશ્ન નંબર જે છે 1 આપેલો છે, જેમાં દાખલા નંબર 1માં શું કહેવામાં આવ્યું છે, 25 નંબરથી જે છે વિદ્યાર્થી મિત્રો તમને જે છે કુલ અહીંયા જે છે 13 પ્રશ્ન પૂછવામાં આવશે. 13માંથી તમારે જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 9 પ્રશ્નોના જે છે જવાબ લખવાનો છે વિભાગ બીમાં. તો એવા 9 દાખલા આવડે આની અંદર, એવા ચેપ્ટર પહેલાં તો ખાસ તૈયાર કરવાના છે. જેમ કે ચેપ્ટર નંબર 2માંથી આપણને 2 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાં 2 પ્રશ્નો કયા છે? તો પહેલાં તો શૂન્ય શોધવાનું છે અને ત્યાર પછી જે છે આપણને શૂન્ય આપ્યો હશે, આપણે શું શોધવાનું છે તો કે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો પ્રથમ દાખલાની અંદર જે છે શું કહેવામાં આવ્યું છે તો કે દ્વિઘાત બહુપદી x² - x - 20ના શૂન્યો શોધવાના. શૂન્યો શોધવાના હોય તો પ્રથમ જે છે અહીંયા x² નો સહગુણક કંઈ ના હોય તો કેટલો હોય? 1. એનો ગુણાકાર અંતિમ પદ જોડે થશે એટલે 20 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 20. પ્રથમ અને અંતિમ પદનો શું કરવાનો છે તો કે ગુણાકાર કરવાનો છે. તમે અહીંયા 20 એકા 20ના તમારે એવા ભાગ પાડવાના છે કે અહીંયા બાદ બાકી કરીને અહીંયા x ની આગળ કંઈ ના હોય તો કેટલા હોય? 1 હોય. તો બાદ બાકી કરીને તમારે 1 લાવવાના છે. તો પહેલાં નક્કી કરવાનું 20 કયા ઘડિયામાં આવે. તો અહીંયા તમે જુઓ તો 2 દાન 20 કેટલા થશે? 2 દાન 20 થશે. પછી 4 પંચા 20 થશે. પછી 5 ચોક 20 થશે. ત્યાર પછી અહીંયા આપણને 10 દુ 20 થશે. આટલા જે અવયવો છે એ તમારે અહીંયા મળે છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો. શું કહેવામાં આવ્યું છે કે બાદ બાકી કરીને કેટલા આવવા જોઈએ? 1 આવવા જોઈએ. તો જો અહીંયા બાદ બાકી કરીએ તો કેટલા આવે છે? 8 આવે છે. અહીંયા બાદ બાકી કરીએ તો -1 આવે છે. 5માંથી 4 કાઢો તો અહીંયા કેટલા આવે છે? 1. એનો મતલબ હંમેશા પહેલી સંખ્યા મોટી લેવાની અને ત્યાર પછી કઈ સંખ્યા લેવાની? નાની સંખ્યા, એનાથી નાની. એટલે પહેલાં મોટા ભાઈની વારી આવે ને ત્યાર પછી નાના ભાઈની વારી આવે. એવી રીતે સમજો તો કંઈ વાંધો છે નહીં. તો અહીંયા પ્રથમ પદ હંમેશા એમનું એમ આવશે. જેમ કે અહીંયા x² એમને એમ, નિશાની એમને એમ. અંતિમ પદ એમને એમ, નિશાની એમને એમ. ત્યાર પછી કોણ લેવાનું તો કે 5. તો અહીંયા લઈશું આપણે 5x. પછી બંને નિશાનીને અહીંયા ગુણાકાર કરી દેવાનો. અહીંયા નિશાની માટે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. પછી કેટલા લઈ લેવાના તો કે 4x. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, આમાંથી કોમન લે. 2ની જોડી બનાવ્યા પછી જો કોમન નીકળતા હોય તો કાઢવાના. આ બંનેમાંથી કોમન શું છે? x છે. તો x આ 2 વખત હતું, 1 વખત કૌંસની બહાર આવે તો હજુ 1 વખત કૌંસની અંદર રહેશે. માઇનસ છે તો માઇનસ. x કૌંસની બહાર આવી જાય તો અહીંયા વધ્યા શું તો 5. આ જે પદ મળે છે વિદ્યાર્થી મિત્રો એ બેઠે બેઠું અહીંયા આપણે બીજી વખત લખીશું x - 5. જો હવે આ કૌંસ આપણે આ જોડીની વાત કરીએ તો એમાં આપણને x કૌંસની અંદર આવી જશે તો આ +5 જે છે +4 છે કૌંસની ક્યાં જતા રહેશે? 2. આ રીતે તમે જે છે એ કોમન કાઢ્યા પછી જે 2 વખત લખી છે જોડી એને તમે કેટલી વખત લખશો? 1 જ વખત. બરાબર શું લખશો? 0. અને x +4 છે જે કૌંસની બહાર છે એને તમારે શું લખવાનું છે? 1 વખત લખવાના છે. આ પ્લસ છે આ બાજુ આવી જશે તો શું થઈ જશે? માઇનસ છે આ બાજુ આવી જશે તો શું થઈ જશે? પ્લસ. એ જ રીતે આ પ્લસ છે બરાબરની આ બાજુ આવી જશે તો શું થઈ જશે? -4. આમ આપણને જે છે દ્વિઘાત બહુપદીના
ના જે શૂન્યો છે એ કેવા મળે છે 5 અને -4 છે. આપણને આ રીતે જે છે 2 માર્ક્સનો એકદમ સરળ અને સિમ્પલ જે છે આપણને દાખલો પૂછાય. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ છે. એ પણ આ જ ચેપ્ટરમાંથી હશે. 26 નંબરનો દાખલો છે જેમાં કીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અનુક્રમે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા આપણને શૂન્યો શોધ્યા, દ્વિઘાત બહુપદી આપેલી હતી. અહીંયા આપણને શૂન્યો આપેલા છે, આપણને દ્વિઘાત બહુપદી શોધવાની છે, એટલે કે રિવર્સ પ્રોસેસ કરવાની છે. પહેલા તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ બધી બાબત તમને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો એ બધી બાબતો ખબર હોવી જોઈએ. એના ઉપરથી જે છે આપણે આ દાખલો કરી શકીએ છીએ. ઓકે, હવે ધ્યાનપૂર્વક તમે અહીંયા દાખલાની અંદર સમજો. શૂન્યનો જે સરવાળો છે એ શૂન્યના સરવાળાને હું આવી રીતે લખી શકું. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે બેટા? હા, આલ્ફા પ્લસ બીટા બરાબર પહેલી સંખ્યા કોણ છે? શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાની કિંમત કોણ છે? -3 છે. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર શું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યના ગુણાકારની કિંમત કેટલી છે? તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલી છે? 2. હવે આના ઉપર એક સૂત્ર છે. સૂત્ર કંઈક આવું છે કે શૂન્યનો સરવાળો એટલે કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા, ત્યાર પછી છે x પ્લસ આલ્ફા વત્તા શું છે? તો કે બીટા. એટલે કે અહીંયા આપણને જે પ્રમાણિત સ્વરૂપ છે ax² પ્લસ bx પ્લસ c એ પ્રમાણે અહીંયા લખવાનું છે. x² એમને એમ જ લખવાનું છે માઇનસ, અહીંયા x આવશે અને b ની જગ્યાએ શૂન્યનો સરવાળો અને c ની જગ્યાએ શૂન્યનો ગુણાકાર છે. અહીંયા શું છે? માફ કરજો, શૂન્યનો ગુણાકાર છે. આ શૂન્યનો ગુણાકાર જ્યાં k ની કિંમત કેટલી છે? તો કે 0. એટલે અહીંયા આપણને માની લો કે k લઈએ છે તો શું થઈ જશે? x ની જગ્યાએ x² માઇનસ શૂન્યનો સરવાળો કેટલો છે? કૌંસમાં લખીશું -3 જોડે લખીશું x પ્લસ શૂન્યનો સરવાળો કેટલો, શૂન્યનો ગુણાકાર કેટલો છે? 2. જ્યાં k ની કિંમત કેવી છે? 0. k નોટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા શું લખીશું? x² માઇનસ માઇનસ પ્લસ પછી શું થશે? 3x વત્તા 2. આપણને શું મળી ગયું? આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. આમ લખવાનું છે. શું વિદ્યાર્થી મિત્રો? આમ દ્વિઘાત સમીકરણ x² પ્લસ 3x પ્લસ 2 છે. શું છે? 2 છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને 25 અને 26 નંબરના જે દાખલા છે એ શેમાંથી પૂછવામાં આવશે આપણને? તો ચેપ્ટર નંબર 2 માંથી 2.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 માંથી. ત્યાર પછી જોઈએ છે આપણને દાખલા નંબર 27 જેમાં કીધું છે દ્વિઘાત બહુપદીમાં 6x² વત્તા 37x માઇનસ કૌંસમાં p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. અહીંયા જ્યારે એક શૂન્ય બીજા શૂન્યનું વ્યસ્ત હોય ને એટલે આપણને આ રીતે, પહેલા તો અહીંયા જે આપણને બહુપદી આપી છે જેમાં 6x² માઇન પ્લસ 37x માઇનસ કૌંસમાં p - 2 ને આપણને a ની કિંમત આપણે લઈએ તો કેટલી થશે? તો કે 6 થશે. b ની કિંમત લઈએ તો 37 થશે અને c ની કિંમત લઈએ તો નિશાની સહિત લેવાની છે, કૌંસમાં માઇનસ કૌંસમાં p - 2 લેવાના છે. હવે જ્યારે એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ? એક શૂન્ય બીજા શૂન્યના વ્યસ્ત હોય
તો એ આપણને આ રીતે સી બરાબર શું લઈ લેવાનું, સોરી એ બરાબર આપણે શું લઈ લઈશું તો કે સી લઈ લઈશું, જેથી કરીને એની કિંમત કેટલી છે 6. ત્યાર પછી સીની કિંમત કેટલી છે તો આ રહી માઇનસ, અહીંયા કેટલા લખીશું પી કૌંસમાં પી માઇનસ કેટલા લખીશું 2. હવે આ માઇનસ નિશાની આ બંનેને લાગુ પડશે, પી અને માઇનસ 2 બંનેને, જેથી કરીને માઇનસ આ પી પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે પીની કિંમત માઇનસ થઈ ગઈ. ત્યાર પછી માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ, અહીંયા કેટલા લખીશું 2 અને આ બાજુ કેટલા છે 6. હવે ધ્યાનપૂર્વક સમજો, આ માઇનસ પીના આ બાજુ લઈ દઈએ તો પ્લસ પી થઈ જાય બેટા, અને અહીંયા કેટલા છે 2, કેટલા છે અહીંયા 2 પ્લસ બરાબરની આ બાજુ આવી જશે તો માઇનસ કેટલા થઈ જશે 6, જેથી કરીને પી 6 માંથી 2 જાય તો કેટલા વધે -4. મોટી સંખ્યા આગળ જે નિશાની હોય મળશે. આ રીતે પીની કિંમત જે છે કેટલી મળે છે -4 મળે છે. ત્યાર પછી 28 નંબરનો દાખલો જોઈએ. 28 નંબરના દાખલાની અંદર આપણને એક સમાંતર શ્રેણી આપી છે. સમાંતર શ્રેણી છે 2, 7, 12 નું 20મું પદ શોધો. શું શોધવાનું છે 20મું પદ. જ્યારે પણ પદ કે ને તો પદની સંખ્યાને હંમેશા શું લખવાનું n, અને પદની જ્યારે સંખ્યા શોધવાની કે તો હંમેશા શું આવે તો કે an. હવે અહીંયા શું આપ્યું છે અને શું શોધવાનું છે તો જો અહીંયા 20મું પદ કેટલું હશે તો પદ એટલે અહીંયા n ની કિંમત કેટલી આપી દીધી છે 20 આપી છે. તો આપણને જે છે પહેલા તો a ની કિંમત નક્કી કરવી પડશે બેટા. a ની કિંમત કેટલી છે 2. ત્યાર પછી d નું સૂત્ર શું છે a2 - a1. a2 કેટલા છે 7. ત્યાર પછી a1 કેટલા છે 2. તો d ની કિંમત કેટલી થશે 7 માંથી 2 જાય તો 5 મળશે. કેટલી મળશે 5 મળશે. ત્યાર પછી બીજી એક વસ્તુ જોઈએ, n આપેલો છે, n કેટલો આપ્યો છે 20. તો અહીંયા શું શોધવાનું થશે an, એટલે કે 20મું પદ કેટલું હશે આપણને ખબર નથી. હવે જો આવી બાબત આપેલી હોય તો ખાસ કરીને આપણે શું કરવાનું છે તો સૂત્રનો યુઝ કરશું, જેની અંદર આપણે લખીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an આપણને શોધવાનું છે, n કેટલા આપ્યા છે બેટા 20. તો અહીંયા શું લખીશું 20 બરાબર a ની કિંમત કેટલી છે 2 પ્લસ n કેટલા છે 20 માઇનસ 1 અને d કેટલો આપ્યો છે તો કે 5, જેથી કરીને આપણને a 20 બરાબર 2 પ્લસ 20 માંથી 1 જાય તો કેટલા વધશે 19 ગુણ્યા કેટલા છે 5. 19 અને 5 નો ગુણાકાર કરીએ તો કેટલા થશે 19 × 5 = 95. કેટલા થશે 19 × 5 = 95. અને જો 9 × 5 = 45 વધી પડી 4 અને 5 × 5 = 5 ને 4 9. અને an બરાબર કેટલા a20 બરાબર કેટલા મળશે તો કે 97. એટલા માટે આપણને a20 ની કિંમત કેટલી મળે છે તો કે 97 મળે છે. કેટલી મળે છે 97 મળે છે. ત્યાર પછી જે છે આપણે દાખલા નંબર જે છે આપણે જોઈએ છે 29 નંબરના દાખલાની અંદર ધ્યાનપૂર્વક સમજો તો કે 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો છે શોધવાનો છે. અહીંયા આપણને શું કરવાનું છે તો 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. એટલે કે માની લો કે 51 છે, પછી 52 છે, પછી 53 છે, એમ કરતા કરતા કેટલા સુધી છે 100 સુધી છે. એટલે કે છેલ્લું પદ અહીંયા આપણને કેટલું આપી દીધું છે 100 આપી દીધું છે. તો આપણા જોડે શું હોવું જોઈએ સરવાળો શોધવાના 2 સૂત્રો છે બરાબર. એક મોટું સૂત્ર છે અને એક નાનું સૂત્ર છે. અહીંયા નાના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો મારા જોડે શું કઈ બાબત હોવી જોઈએ તો કે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ શું હોવું જોઈએ l હોવું જોઈએ. શું હોવું જોઈએ l. તો l તો મારા જોડે છે, મારા જોડે a છે, પણ શું નથી n નથી. n શોધવા માટે મારા જોડે એક જ રસ્તો છે. a બરાબર કેટલા છે 51. d બરાબર a2 માઇનસ શું થશે a1. a2 કેટલા છે 52. a1 કેટલા છે 51. જેથી કરીને d બરાબર કેટલા મળશે 52 માંથી 51 જાય તો 1.
અને આપણને an ની કિંમત કેટલી મળી છે તો કે 100. an એ જ l છે હો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. an જ l કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેટલા થશે d. an કેટલા છે 100, તો 100 બરાબર a ની કિંમત 51 પ્લસ n તો ખબર નથી, આપણે શોધવાનો છે, અને d કેટલો મળ્યો 1. 51 પ્લસ પેલી બાજુ મોકલી દઈશ તો શું થઈ જશે પ્લસના માઇનસ, તો 100 માઇનસ કેટલા લખું 51 બરાબર અહીંયા શું વધશે n માઇનસ 1, અથવા તો એક સ્ટેપ ઘટાડી દઉં તમારા માટે, તો આવી રીતે થશે. હવે 51 પેલી બાજુ જોતા રહે એટલે 1 નો ગુણાકાર n જોડે થશે એટલે ખાલી n જ રહેશે, માઇનસ 1 નો ગુણાકાર 1 જોડે થશે તો 1 જ રહેશે. આ રીતે 100 માંથી 51 જશે એટલે કેટલા વધશે 49. આ માઇનસ પેલી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ 1 થઈ જશે, તો આ બાજુ ખાલી n જ વધશે. તો આ બાજુ જે કિંમત મળે છે n ની એ કેટલી મળે છે 50 મળે છે. હવે બધી કિંમતો આપણા જોડે છે. હવે શું કરશું અહીંયા બધી કિંમતો ફાઇન્ડ આઉટ કરીશું. તો Sn બરાબર n કેટલા મળ્યા બેટા 50, 50 ના છેદમાં કેટલા લખીશું 2 ગુણ્યા અહીંયા a કેટલા મળ્યા છે એ આપણને 51 મળ્યા છે, પ્લસ l કેટલો મળ્યો છે તો કે આપણને 100 મળ્યો છે. જેથી કરીને અહીંયા ભાગાકાર કરીએ તો 25 દુ કેટલા થશે 50, જેથી કરીને Sn બરાબર 25 કૌંસમાં 100 અને 50 એટલે કેટલા થશે 151 થશે. એટલે 151 ગુણ્યા કેટલા કરીશું આપણે 25, બે સંખ્યા છે તો 0, 2 એકા 2, 2 પંચા 10 વધી પડી 1, 2 એકા 2 ને કેટલા થશે 3, 5 એકા 5, પાયો પાયો 25 વધી પડી 2, 5 એકા 5, 5 ના 2 કેટલા લખીશું 7, જેથી કરીને 5, 7, 7 અને 3. Sn ની કિંમત આપણને 37 કેટલા મળશે તો કે 75 મળશે. 37 કેટલા મળશે 75. હવે આવા નાના મોટા જે છે તમારે સરવાળા ગુણાકાર બાદબાકી જે છે જાતે પણ કરવા પડશે, રફ કામ કરવું પડશે. ડાયરેક્ટ કોઈ પણ પ્રકારની ગણતરી કરતા નહીં, આવડતા હોવા છતાં પણ. હા, થોડો સમયનો જે છે દુરુપયોગ થશે, પણ તમારા જે પણ દાખલા છે એમાં કોઈ પણ નાની મોટી જે છે ભૂલ રહેશે નહીં. આગળ જોઈએ દાખલા નંબર જે છે 30 જોઈએ, જેમાં બિંદુઓ 4, -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે વિભાજનવાળા સૂત્રનો ચેપ્ટર નંબર 7 માંથી જે છે આપણને દાખલો પૂછ્યો છે. યામ ભૂમિતિના દરેક સૂત્રો વિદ્યાર્થી મિત્રો યાદ કરી લેજો, જેની અંદર આમાં એક બીજું સૂત્ર યાદ કરી લેજો, ખાસ કરીને અંતર સૂત્ર, એમાંથી પણ ખાસ કરીને દાખલો પૂછાય છે. ચલો આપણે કિંમતો જે છે આપણે પહેલાં તો નક્કી કરીએ તો કઈ કઈ કિંમત છે. આ પહેલી કિંમતને પહેલા કૌંસને a કહું છું અને બીજા યામને b કહું છું. એ યામના યામ કેટલા છે x1 બરાબર કેટલા છે 4, y1 બરાબર કેટલા છે -3, x2 બરાબર કેટલા છે આ b ના યામ x2 એ કેટલા છે 8 અને y2 યામ બરાબર કેટલા છે 5. પછી ગુણોત્તરને આપણે m1 અને m2 વડે દર્શાવીશું. તો m1 કેટલા છે 3 અને m2 કેટલા છે તો કે 1 છે. હવે વિભાજન જે અંતઃવિભાજનનું જે સૂત્ર છે એ અહીંયા આવી રીતે વિભાજન બરાબર સૂત્ર યાદ રાખજો. એના આવી રીતે પણ લખી શકાય છે. કેવી રીતે ધ્યાનપૂર્વક સમજજો, મારા પ્રમાણે યાદ રાખજો. mx પ્લસ mx ના છેદમાં m1 પ્લસ m2, અને ત્યાર પછી બીજું યાદ રાખવાનું માય. કયું સૂત્ર યાદ રાખવાનું માય. અહીંયા સરવાળાની નિશાની નીચે સરવાળા, નીચે પણ m1 પ્લસ m2. હવે ખાસ ધ્યાનપૂર્વક સમજો, અંદર કિંમત લખવાની એટલે અહીંયા કેટલા લખી દેવાના 12, 21. સૂત્ર થઈ ગયું એકદમ સિમ્પલ. ચલો આગળ જોઈએ. હવે શું કરવાનું છે, અહીંયા m1 કેટલા છે 3, કિંમત હવે ઉતારતું જવાનું છે, ગુણ્યા આ બંને ગુણાકારના સંબંધ છે. x2 કેટલા છે 8 વત્તા m2 કેટલા છે 1, x1 કેટલા છે 4 ના છેદમાં 3 વત્તા 1.
થઈ ગઈ કિંમત બેટા? ખબર પડી કેવી રીતે થયું? m1 ફરીથી કેટલા છે? 3 ગુણ્યા y2 કેટલા છે? 5 વત્તા m2 કેટલા છે? m2 1 ગુણ્યા y1 કેટલા છે? -3 ના છેદમાં 3 વત્તા 1. હવે ખાસ જોજો, 8 તરી 24 પ્લસ 4 એકા 4 ના છેદમાં કેટલા આવશે? 3 ને 1 4. એ જ રીતે 3 પંચા 15 પ્લસ માઇનસ માઇનસ અને 3 એકા 3 અને છેદમાં પાછા કેટલા આવશે? 4. હવે તમે ધ્યાનપૂર્વક જોજો શું છે આનો સરવાળો કરો તો કેટલા થશે? 28 ના છેદમાં કેટલા થશે? 4. એટલે 4 સિત્તા 28 અને 15 માંથી 3 કાઢશો એટલે કેટલા વધશે? 12 અને 12 માંથી 12 ભાગ્યા 4 કરશો એટલે 4 તરી 12. એટલે આપણને જે બિંદુના યામ મળે છે, શું મળે છે? બિંદુના જે યામ મળે છે એ યામ કેટલા છે? તો કે 7 અને 3 છે. કેવા છે? 7 અને 3 છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા જે છે આપણને સેક્શન બી માં આપેલા છે. દાખલા નંબર 30 પછી જોઈએ છે દાખલા નંબર 31. દાખલા નંબર 31 ની અંદર ધ્યાનપૂર્વક સમજજો. પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. તો આપણે આવી રીતે લખી શકીએ. ધ્યાનપૂર્વક સમજજો. માની લો કે આ વર્તુળ છે અને આ વર્તુળનો વ્યાસ છે. આ જે છે અહીંયાથી એ અહીંયા સુધી આ વર્તુળનો શું છે? વ્યાસ છે. આ વર્તુળ કેવું કેન્દ્રિત છે? પી કેન્દ્રિત છે. આ વ્યાસ થઈ ગયો. હવે અનુક્રમે આ એ ના યામ હશે ને શેના યામ હશે? બી ના. એ ના યામ કેટલા આપેલા છે? અહીંયા એ છે, અહીંયા બી છે. એ ના યામ કેટલા આપ્યા છે? 3 અને કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. -10 છે. 3 અને કેટલા છે? -10 છે. અને બી ના યામ આપ્યા છે કેટલા છે? 1 અને કેટલા છે? 4 છે. 1 અને 4. તો અહીંયા મધ્યનું બિંદુ શોધવાનું છે એટલે આપણે મધ્ય બિંદુનું સૂત્ર યાદ ઉપયોગ કરીશું. તો મધ્ય બિંદુનું સૂત્ર જણાવજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પરીક્ષાની અંદર પણ હતું. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાં તમે ભણી ગયા છો. મધ્ય બિંદુનું સૂત્ર. મધ્ય બિંદુનું સૂત્ર છે x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. હવે આ પહેલી કિંમત હશે શેની હશે? x1 ની, આ y1 ની, આ x2 અને આ y2 છે. x1 ની કિંમત કેટલી છે? 3 પ્લસ x2 ની કિંમત કેટલી છે? 1 ના છેદમાં કેટલા લખીશું? 2. જ્યારે y1 કેટલા છે? -10 અને આ કેટલા છે? 4. એટલે -10 પ્લસ 4 ના છેદમાં 2. 3 વત્તા 1 એટલે કેટલા થશે? 4 ના છેદમાં 2. અને અહીંયા -10 માંથી 4 કાઢીશું એટલે -6 ના છેદમાં કેટલા વધશે? 2. 2 દુ 4, 2 તરી 6. એટલે આપણને જે પી બિંદુના યામ મળે છે, પી ના યામ એ કેટલા મળે છે? 2 અને કેટલા મળે છે? 3 મળે છે. પણ કેવા? માઇનસ મળે છે. પી અને -3 મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આનો એકદમ સરળ અને સિમ્પલ જે છે એ દાખલો તમારા માટે અહીંયા છે. ત્યાર પછી આગળ 31 નંબરનો દાખલો પૂરો થયો. હવે 32 નંબરનો દાખલો જોઈએ છે. જેમાં શું કીધું છે? સાબિત કરો કે. સાબિતી જ્યારે આવું રીતે સાબિત કરવાનું કે એટલે હંમેશા આપણે શું કરીશું? તો કે ડાબા અને જબા કરીશું. અહીંયા ખાસ એક વસ્તુનું ધ્યાનપૂર્વક તમે જે છે એ સચોટ તારણ કાઢો તો કેવું થશે? તો કે અહીંયા આપણે ડાબા બરાબર આવી રીતે લખી શકું. ડાબા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ શું છે? sin સ્ક્વેર થીટા. આ શું છે? તો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. હવે sin સ્ક્વેર થીટાને આપણે જે sin સ્ક્વેર થીટાને તમે જે છે એનું નિત્ય સંકાત એટલે એને આવી રીતે પણ લખી શકાય છે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. તો અહીંયા તમે ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા cos સ્ક્વેર થીટા આ માઇનસ અને અહીંયા શું લખીશું? કૌંસમાં 1 માઇનસ cos સ્ક્વેર થીટા.
જેથી કરીને cos સ્ક્વેર થીટા માઇનસ પ્લસ માઇનસ અહીંયા 1 લખું છું અને ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા શું લખવાનું છું cos સ્ક્વેર થીટા છે. આ cos સ્ક્વેર એક વખત થીટા અને cos સ્ક્વેર એક વખત એટલે 1 ને 1 કેટલા થશે 2. 2 cos સ્ક્વેર થીટા માઇનસ કેટલા છે 1. તો આ થઈ ગયું. અહીંયા તમારે જે માંગ્યું છે આ શું થઈ ગયું તમારું ડાબા બરાબર શું થઈ ગયું તો કે જબા. શું થઈ ગયું? આ ડાબા બરાબર જબા થઈ ગયું. આ ડાબાની કિંમત થઈ ગઈ અને જબાની કિંમત તમને ખબર જ હતી. એ પ્રમાણે અહીંયા તમે દાખલા. ચલો દાખલા નંબર જે છે વિદ્યાર્થી મિત્રો આપણે 33 નંબર જોઈએ છે. હવે આ ચેપ્ટરની અંદર જ્યારે તમે આ પ્રકારના દાખલાઓ જે છે સોલ્વ કરશો તો ખાસ એક બાબતનું ધ્યાન રાખજો કે એના માટે તમને આ કોષ્ટક આવડવું જોઈએ, જેમાં સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટની અંદર તમને 0 અંશથી લઈ અને 90 સુધીના જે છે એ તમને માપ ખબર હોવા જોઈએ. દાખલાની શરૂઆતમાં તમે ધ્યાનપૂર્વક જોજો. અહીંયા શું કીધું છે કે ફોર કોટ સ્ક્વેર 45 એટલે કે કોટ 45 જે છે કોટ 45 અહીંયા છે, અહીંયા કોટ 45 છે. કેટલો છે? કોટ 45 એટલે કોટ 45 એટલે કે 1 તો અહીંયા 1 એનો વર્ગ છે તો વર્ગ માઇનસ સેક 60 તો સેક 60 અહીંયા છે સેક અને 60 અહીંયા છે 2 અને એનો શું છે વર્ગ છે. કેટલો છે 2 એનો વર્ગ પ્લસ સાઇન સ્ક્વેર 60 તો સાઇન અહીંયા છે 60 અહીંયા છે અને એના ઉપર શું આપેલું છે વર્ગમૂળમાં 3/છેદમાં કેટલા આપ્યા છે તો કે 2 એનો પણ શું છે વર્ગ છે પ્લસ કોસ સ્ક્વેર 90 તો કોસ અને એની 90 એટલે એની કિંમત કેટલી છે 0. વર્ગ છે એટલે બેટા આપણે ઉપર શું કરી દઈશું વર્ગ તો કે 4. 1 નો વર્ગ 1 એનો ગુણાકાર 4 જોડે થશે એટલે 4 થશે. 2 નો વર્ગ કેટલો થશે 4 પ્લસ કોઈ પણ વર્ગમૂળ સંખ્યાનો વર્ગ કાઢવામાં આવે તો વર્ગમૂળની નિશાની દૂર થાય એટલે 3 અને 2 નો વર્ગ કેટલો થશે 4 પ્લસ અહીંયા 0 છે તો 0 નો વર્ગ તો 0 જ રહેશે. ત્યાર પછી જો 4 માંથી 4 જાય તો 0 થઈ જાય તો વધ્યું શું આપણા જોડે ફક્ત 3/4. કેટલો સિમ્પલ દાખલો હતો પણ આ ક્યારે ખબર પડે આપણને તો કે જ્યારે આપણને આ પુસ્તકની સંપૂર્ણ માહિતી હોય ત્યારે. આગળ જોઈએ તો નવા દાખલાની અંદર અહીંયા આપણને કીધું છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધવાની છે. માની લો કે અહીંયા આપણે દાખલાની શરૂઆત આવી રીતે કરીએ છીએ કે અહીંયા જે છે આપણને આ જે છે એ ટાવર છે. શું છે? ટાવર છે અને શું લખ્યું છે? ટાવરના પાયાથી 30 મીટર. માની લો કે આ A, B અને C એમાં ટાવરનો આ પાયાથી 30 મીટર દૂર એટલે આની જે માપ છે કેટલા મીટર છે 30 મીટર છે. જમીન પર ના એક બિંદુથી જમીન પર એટલે અહીંયાથી એક બિંદુથી ટાવરની ઉચ્છેદ કોણનું માપ એટલે કે અહીંયા કેટલા અંશ બને છે 30 અંશ બને છે. તો ટાવરની ઊંચાઈ એટલે અહીંયા ટાવરની ઊંચાઈ તમારે જે છે શોધવાની છે. તો અહીંયા આપણને લખીએ છીએ કે ટાવરની ઊંચાઈ એટલે કે AB જે છે એ શું છે AB એ ટાવરની શું છે તો કે ઊંચાઈ છે. શું છે? ટાવરની ઊંચાઈ છે. ત્યાર પછી જે છે અહીંયા શું લખ્યું છે તો ઉચ્છેદ કોણનું માપ કેટલું આપ્યું છે 30 આપ્યું છે. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક માનો તો આ તમારે શોધવાનું છે ઊંચાઈ શોધવાની છે. તો અહીંયા શું છે ટાવરની ઊંચાઈ જે છે આપણે અહીંયા શોધવાની છે અને બી ઉપર કેટલા અંશનું બિંદુ છે તો કે 30 અંશનું માપ છે. બી બિંદુ પર કેટલા અંશ છે? બી બિંદુ પર કેટલા અંશ છે તો કે 30 અંશનું માપ છે. જેથી કરીને આ જે છે એનાથી આ કઈ બાજુ થાય તો કે પાસેની બાજુ. કઈ થાય? પાસેની બાજુ. અને શોધવાની છે થીટાની સામેની બાજુ. આ માની લો કે થીટા છે તો થીટાની સામેની બાજુ છે
અને માપ કેટલું છે 30, તો 30 અંશ બરાબર શું લખવાનું છે? તો કે અહીંયા આપણે શું લખવાનું છે? તો કે સામેની બાજુ છેદમાં શું લખવાનું છે? તો પાસેની બાજુ. સામેની બાજુ છેદમાં શું લખવાનું છે? તો કે પાસેની બાજુ. સામેની બાજુ ના છેદમાં કયું લખવાનું છે? પાસેની બાજુ. તો 30 અંશ, તો આ 30 અંશ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આના માટે તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે એમાં શું થાય બેટા? અહીંયા જોજો, સાઈન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, આટલા પ્રકારના જે છે માપ આવે. જેમાં સાઈન હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ, પછી કોસ હોય તો પાસેની બાજુ છેદમાં કર્ણ, પછી ટેન હોય તો સામેની બાજુ છેદમાં શું લખવાનું? તો કે પાસેની બાજુ. શું લખવાનું? સામેની બાજુ. એટલે આ 10 ની વેલ્યુ હશે. જો કોસેક હોય તો જે ઉપરનું હતું 1, 2 અને 3 એનું શું કરી નાખવાનું? ઉલટું કરી નાખવાનું. જેમ કે સામેની બાજુ તો અહીંયા શું લખવાનું? કર્ણ ભાગ્યા સામેની બાજુ. પછી જો અહીંયા સેક હોય તો કર્ણ ભાગ્યા શું લખવાનું? તો કે પાસેની બાજુ. અને જે કોટ હોય તો અહીંયા શું લખવાનું? તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ માપ તમને ખબર હોવા જોઈએ. હવે અહીંયા જોજો, tan 30 મળ્યું છે. tan 30. હવે જો tan 30 ની આપણે જો વાત કરવામાં આવે તો tan 30 અહીંયા જોઈએ છે તો આ રહ્યું 10, અને tan 30 ની વેલ્યુ કેટલી છે? 1/2. તો અહીંયા કેટલા લખીશું? 1/2. કેટલા હતા? 2 હતા કે 3 હતા? ચલો, કેટલા હતા? વર્ગમૂળમાં 3 હતા. વર્ગમૂળમાં કેટલા લખીશું? 3 બરાબર. સામેની બાજુ કોણ છે? AB. તો અહીંયા AB. અને પાસેની બાજુ કોણ છે? તો કે BC. તો અહીંયા લખીએ છીએ BC. સામ સામે જે છે અહીંયા 1/3 બરાબર AB ના છેદમાં કેટલા લખવાના છે? BC ની કિંમત 30. આનો ગુણાકાર અહીંયા ચોકડી ગુણાકાર થાય તો 30/3. જેથી કરીને અહીંયા 10 તરી કેટલા થાય? 30 થાય. 10 તરી કેટલા થાય? 30. 10 તરી 30 ના છેદમાં √3 બરાબર AB. હવે આ 3 ના કેટલા ભાગ પાડી દઉં છું? 2 ભાગ પાડી દઉં છું. કેટલા ભાગ પાડી દઉં છું? 2. √3 ગુણ્યા √3 ના છેદમાં √3. 3 અહીંયા દૂર થશે એટલે આપણને AB ની કિંમત કેટલી મળશે? 10√3. જો અહીંયા શું લખ્યું છે? ઊંચાઈ. જો મીટરમાં આપી હોય તો અહીંયા શું લખીશું? મીટરમાં. શું લખીશું? મીટરમાં. એટલે ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. સાવ સિમ્પલ દાખલો છે, સહેલો છે. તમે એક વખત પેલું જે મેં કોષ્ટક કરાવ્યું છે કોષ્ટક ખાસ જોઈ લેજો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો માર્ક્સ કપાય નહીં. ત્યાર પછી બીજા જોઈએ છે, અહીંયા આપણને વ્યાખ્યાઓ આપી છે. જે વ્યાખ્યાઓ અહીંયા છે ઉચ્છેદ કોણની, નવછેદ કોણની વ્યાખ્યાઓ છે. જ્યારે નિરીક્ષક હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ઊંચો હોય ત્યારે નિરીક્ષક હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉચ્છેદ કોણ અથવા તો દ્રષ્ટિ અને ક્ષિતિજ રેખાથી બનતો ખૂણો કહેવામાં આવે છે. આ લખો અહીંયા એનું શું થશે? બિલકુલ ઉલટું લખવાનું છે. તો બંને વ્યાખ્યાઓ જે છે યાદ રાખજો આ ચેપ્ટરની. ત્યાર પછી આગળ જોઈએ છે દાખલા નંબર 35, જેની પ્રત્યેક ધાર, અહીંયા જે છે મિસ્ટેક છે લખવામાં. શું લખવાનું છે? ધાર. જેની પ્રત્યેક ધાર કેટલી આપેલી છે? 6 સેમી હોય તેવા સમઘનનું પૃષ્ઠફળ શોધો. તો અહીંયા લખું છું સમઘનની ધાર બરાબર, ધાર એટલે કે L બરાબર કેટલી આપી છે? 6 આપી છે. અને સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર આવી રીતે થશે: સમઘનના પૃષ્ઠફળ બરાબર પૃષ્ઠફળ બરાબર સમઘનના પૃષ્ઠફળ બરાબર શું થશે? 6L². જેથી કરીને 6L એટલે કેટલા થાય? 6 જેથી કરીને 6 ગુણ્યા 36, જેથી કરીને છાયો 36 બધી આ રીતે કરીશું.
છાયો છાયો 36 વધી પડી 3 6 તરી 18 18 ના 3 કેટલા લખવાના છે 21 અહીંયા શું લખવાનું છે મીટર મીટર હોય તો મીટર અને સેમી હોય તો સેમી શું લખવાનું છે અહીંયા સેમી નો સ્ક્વેર આ શું થઈ ગયું આપણને પૃષ્ઠફળ મળી ગયું શું મળી ગયું બેટા પૃષ્ઠફળ મળી ગયું ખ્યાલ પડે અહીંયા ગુણાકાર કર્યો છે છાયો છાયો 36 નો છગડો વધી પડી 3 6 તરી 18 ના 3 21 આપણને શું મળી ગયું તો કે સમઘનનું પૃષ્ઠફળ મળ્યું હવે દાખલો જોઈએ છે એક શંકુની ઊંચાઈ માની લો કે અહીંયા આપણને એક શંકુ આપ્યું છે શું આપ્યું છે એક શંકુ આપ્યું છે એક શંકુ છે આ શંકુ છે અને શંકુની ઊંચાઈ કેટલી આપી છે 100 સેમી કેટલી આપી છે 6 સેમી તો અહીંયા આપણે જે છે 6 સેમી આપણે એની ઊંચાઈ લખીએ છીએ અહીંયાથી આ 6 સેમી એની ઊંચાઈ છે કેટલી છે 6 સેમી ઊંચાઈ છે પાયાનો વ્યાસ એટલે આખો જે આ પાયો છે નીચેનો એ પાયાનો જે વ્યાસ છે ને એ કેટલો આપેલો છે 5 સેમી આપ્યો છે તો તેની તિર્યક ઊંચાઈ એટલે કે આ તિર્યક ઊંચાઈ જે છે ને એ શોધવાની છે શું શોધવાનું છે એની તિર્યક ઊંચાઈ શોધવાની છે એક શંકુની ઊંચાઈ અહીંયા લખીએ છીએ કે ઊંચાઈ શંકુની ઊંચાઈ બરાબર કેટલી આપીને 6 સેમી અને હવે જે એની ત્રિજ્યા શોધીએ તો ત્રિજ્યા r બરાબર શું થશે વ્યાસના છેદમાં કેટલા લખવાના છે વ્યાસના છેદમાં 2 કારણ કે વ્યાસની અડધી શું થાય ત્રિજ્યા બરાબર વ્યાસ કેટલો છે 5 ભાગ્યા કેટલા લખવાના છે અહીંયા 2 આપણને શું મળી ગઈ ત્રિજ્યા જેથી કરીને તેની તિર્યક ઊંચાઈ જે છે એ તિર્યક ઊંચાઈ આપણને કેટલી મળશે તો અહીંયા લખીએ છીએ કે તિર્યક ઊંચાઈ બરાબર શું લખવાની છે તિર્યક ઊંચાઈ બરાબર શું થશે અહીંયા માની લો કે આ તિર્યક ઊંચાઈ જે છે અહીંયા 5 ના છેદમાં તમે કેટલા લખી શકો છો 2 તો માની લો કે આ કર્ણ શોધવાનું છે તો આ કાટકોણ ત્રિકોણ થઈ જાય છે તમે એવી રીતે પણ શોધી શકો છો જેથી કરીને કંઈ વાંધો પણ ના આવે જેમ કે તિર્યક ઊંચાઈ આપણને જે છે આ રીતે પણ શોધી શકો છો l નો વર્ગ બરાબર અહીંયા શું લખી શકો છો h પ્લસ r અહીંયા શું લખી શકો છો h અથવા તો અહીંયા r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર શું લખવાનું છે h સ્ક્વેર તો l નો વર્ગ બરાબર r એટલે કેટલા છે r કેટલા લેવાના છે આપણને 5 ના છેદમાં 2 એનો વર્ગ વત્તા અહીંયા h એટલે કેટલા છે h એટલે 36 તો અહીંયા શું લેવાના છે 36 અથવા તો આપણે ડાયરેક્ટ લખાઈ ગયું ચલો સોરી 6 નો વર્ગ હવે ધ્યાનપૂર્વક સમજો l નો વર્ગ બરાબર 5 નો વર્ગ કેટલો થશે 25 ના છેદમાં 2 નો વર્ગ કેટલો થશે 4 પ્લસ 6 નો વર્ગ કેટલો થશે 36 કેટલો થશે 36 અને આપણે છેદમાં કેટલા લખીશું અહીંયા તો નીચે કંઈ ના હોય તો 1 ચોકડી ગુણાકાર કરીએ તો કેટલા થશે 25 એકા 25 પ્લસ 36 ચોક કેટલા થાય 72 અને 36 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 વધી પડી 2 4 તરી 12 ને 2 કેટલા લખવાના છે 14 કેટલા લખવાના છે 14 એટલે અહીંયા આપણને કેટલા મળશે તો કે 144 ના છેદમાં 4 એકા 4 સરવાળો કરીએ આનો સરવાળો કરીએ તો 4 ને 5 9 પછી 2 ને 4 6 અને અહીંયા કેટલા થશે 1 ભાગ્યા કેટલા લખવાના છે 4 અહીંયા l નો વર્ગ છે જો આપણે વર્ગમૂળ કાઢવું હોય તો 169 કોનું વર્ગમૂળ છે 13 નું અને 4 કોનું વર્ગમૂળ છે તો કે 2 નું અહીંયા આપણને શું મળી જાય છે તો કે જે છે વર્ગ દૂર થશે જેથી કરીને l બરાબર 13 ના છેદમાં કેટલા લખીશું 2 લખીશું કેટલા લખીશું 13 ના છેદમાં 2 આપણે જવાબ સાચો છે કે જોઈ લઈએ એક વખત
13 છેદમાં કેટલા લખવાના છે? 2 લખવાના છે. 13 છેદમાં 2, જેથી કરીને એનો ભાગ કરીએ તો આપણને કેટલા મળે છે? L બરાબર 6.5 સેમી મળે છે. કેટલા મળે છે? 6.5 સેમી મળે છે. ઓકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ, નવો જે દાખલો છે એની અંદર આપણે આજે જોઈએ. હજુ એક દાખલો જે છે અહીંયા આપણે બોર્ડ ઉપર લીધો નથી, એને આપણે આવી રીતે લઈ શકીએ છીએ કે અહીંયા આપણને એક કિંમત આપી છે જે આપણને 37 દાખલાની અંદર છે. 37માં દાખલાની અંદર ખાસ જોજો શું કીધું છે, તો કે અહીંયા આપણને બહુલક શોધવાનો છે, જેથી કરીને L બરાબર કેટલા આપ્યા છે? 40. પછી F1 બરાબર કેટલા આપ્યા છે? તો કે 7. પછી F0 બરાબર કેટલા આપ્યા છે? તો કે 3. F2 બરાબર કેટલા આપ્યા છે? 6. અને H બરાબર કેટલા આપ્યા છે? તો કે 15. તો અહીંયા આપણે બહુલક શોધવાનો છે. તો બહુલક બરાબર આપણે અહીંયા લખીએ છીએ, બહુલક બરાબર શું થશે? L પ્લસ શું લખવાનું છે કૌંસમાં? F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા કેટલા લખવાના છે? તો કે H. પછી આગળ જોજો શું થશે, તો L કેટલા આપ્યા છે? L 40. તો અહીંયા લખું છું 40 પ્લસ F1 કેટલા છે? તો 7 માઇનસ F0 કેટલા છે? 3 ના છેદમાં F1 ના 2 ગણા. તો F1 ના 2 ગણા કરું તો કેટલા થઈ જશે? અહીંયા 14 માઇનસ F0 કેટલા છે? 3 અને F2 કેટલા છે? 6 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 15. હવે 40 પ્લસ શું લખવાનું છે? 40 પ્લસ 7માંથી 3 જશે એટલે કેટલા વધશે? 4. 4 નો ગુણાકાર કેટલા જોડે કરી નાખું? 4 નો ગુણાકાર ચલો અહીંયા પછી કરીએ છીએ. 4 ભાગ્યા અહીંયા કેટલા? માઇનસ માઇનસ પ્લસ એટલે 14 માઇનસ કેટલા લખું છું? 9 મોટી સંખ્યા એટલે આ બંનેનો ગુણાકાર થયો. માઇનસ માઇનસ પ્લસ 6 અને 3 9 મોટી સંખ્યા આગળ જે નિશાની હતી ગુણ્યા અહીંયા કેટલા લખું છું? તો કે 15. હવે તમે જોજો 14 માંથી 9 જશે એટલે 14 માંથી 9 જશે એટલે કેટલા વધશે? તો કે 5 વધશે ગુણ્યા અહીંયા કેટલા વધશે? 15. એટલે 5 તરી કેટલા લખું છું? 15. હે ને, ભાગ ચાલશે ને, 5 તરી 15 અને આનો ગુણાકાર આના જોડે થશે એટલે 4 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 12 પ્લસ અહીંયા કેટલા છે? તો કે 40. બંનેનો ગુણાકાર સરવાળો કરીએ તો બહુલક બરાબર આપણને કેટલા મળે છે? તો કે 52 મળે છે. બહુલક બરાબર કેટલો મળે છે? 52 મળે છે. સાચો જવાબ છે આપણો. ચેક કરી લઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની જે છે આપણને પાછળથી ખેદ ના રહે એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. એટલે બહુલક આપણને કેટલો મળ્યો? Z બરાબર તો 52 મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જે છે સેક્શન બી ના જે છે આપણે પ્રશ્નપત્ર નંબર 1 નું સોલ્યુશન કર્યું છે. આવી જ રીતે જે છે આપણે આગળ પણ બધા જ જે છે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાનું છે. કોઈ પણ પ્રકારની જે છે એ માહિતી જોતી હોય તો તમે જે છે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો જેથી કરીને આવનારો વિડીયો જે છે એ તમને સરળતાથી પ્રાપ્ત. મળીએ છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.